તો કેમ છો એચઆરએશિયન? અંતિમ દહાડ 2026 નું આજે મેગા લોન્ચિંગ થઈ ગયું છે. વિજ્ઞાનમાં ધોરણ 10 નું આજે ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. સર તમે આ ચેપ્ટર પેલા કેમ લીધું? એટલે ભાઈ એકડે એક થી શરૂ કરશું આપણે. 1 2 3 4 5 6 7 9 10 11 13 1 થી 13 દરેક ચેપ્ટર. અત્યારે તો ખાલી આપણે એક વિડિયો આવે છે, પરંતુ એવું આવશે કે દિવસોમાં બબે વિડિયો આવી જશે. ચિંતા ના કરતા, સિલેબસ એક મહિનામાં આપણે કવર કરી લેશું. 12મું આખો આપણે મહિનો પતે છે, 31 ડિસેમ્બર આવે ત્યાં સુધીમાં તમારો બધો સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો હશે મારા ભાઈ. આજે પહેલો દિવસ વિજ્ઞાનની અંતિમ દહાડનો પહેલો લેક્ચર છે મારા ભાઈ. લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો, કારણ કે હવે એચઆરએસ બોર્ડ 2026 માં જો તમારે A1 લાવવો છે, હર હંમેશ તમારા માટે સાથે છે. અને હા, WhatsApp માં એક ગ્રુપ પણ છે આપણું, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જોડાઈ જજો. ફ્રી ઓફ કોસ્ટ, નો પૈસા ભાઈ. ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. શરૂઆત કરતા પહેલા તો સર આપણે એક વસ્તુથી શરૂઆત કરવી પડે ને, એ છે ગુણભાર. આપણને ગુણભાર ખબર હોવો જોઈએ કે કેટલા માર્ક્સનું સાહેબમાંથી પૂછાય છે. તો ભાઈ 5 માર્ક્સ. કેટલા માર્ક્સ? 5 માર્ક્સ, કે જેમાંથી એક સવાલ આવે છે 2 માર્કનો અને એક આવે છે 3 માર્કનો. ઓકે, તો 2 માર્ક્સનો એક સવાલ આવે છે અને એક 3 માર્ક્સનો આવે છે. એટલે કે 5 માર્ક્સ. જો તમે આજે વિડિયો જોઈ લો છો તો એચએસ ને આગળ એવું કહે છે કે 5 માર્ક્સ બેઠા તમારા ખીચામાં આવી જશે, બેઠા તમારા પેપરમાં આવી જશે. કારણ કે અંતિમ દહાડ એચએસ ની આગાહી એવી આઈએમપી આપશે કે 100% બોર્ડ 2026 માં દેખાશે. અને આવું ખાલી વિજ્ઞાન માટે નહીં, ગણિત, સમાજ, અંગ્રેજી, ગુજરાતી બધા જ માટે એચએસ ની આગાહી હવે શરૂ થઈ ગઈ છે. તો એટલા માટે ખાલી ને ખાલી સબસ્ક્રાઇબ કરી દેવાનું છે કે જેથી તમારે પહેલી નોટિફિકેશન આપણી મળતી રહે અને તમારા સુધી વિડિયો પહોંચતો રહે. અને જે લોકોને જરૂરિયાત છે એવા લોકોને બી શેર કરતા રહેજો, કારણ કે એચઆરએસ હવે ધોરણ 10 માં A1 સુધી તમારે છેલ્લા પેપર સુધી સાથ આપવા માટે તૈયાર છે. અને આગળ પણ 11 12 સાયન્સ કોમર્સમાં પણ એચઆરએસ હરમેશ તમારી સાથે રહેશે. ચાલો સર, તમે માર્ક્સ તો કીધા કે ગુણભાર 5 માર્ક્સનો છે, એક સવાલ 2 માર્ક્સનો આવે છે, એક સવાલ 3 માર્ક્સનો આવે છે. હવે શું કરીએ? ખાલી વિડિયો 15 મિનિટનો છે, 15 થી 20 મિનિટનો વિડિયો થશે, પણ એવા સવાલ આપું છું કે તમારી પરીક્ષામાં 100% દેખાશે. નોટ અને પેન લઈને બેસી જાજો, કારણ કે સ્ક્રીનશોટ પડે મારા ભાઈ તો ફક્ત મોબાઈલમાં રહે. મોબાઈલનું સ્ટોરેજ ફૂલ થાય, પણ આપણે એવું નથી કરવું. આપણે ફૂલ કરવું છે આપણા મગજનું સ્ટોરેજ, એટલે લખતું રહેવું પડશે. રાઈટ, શરૂઆત કરીએ. સર, રાસાયણિક પ્રક્રિયા એકદમ બેઝિક પેલા નોલેજ આપી દઉં અને પછી બેઝિક થી એડવાન્સ સુધી તમને લઈ જાઉં છું. ડોન્ટ વરી. રાસાયણિક પ્રક્રિયા કહેવાય કોને? છોકરાઓ, રાસાયણિક પ્રક્રિયા કહેવાય કોને? તો આવું હું નથી કહેતો, આવું એક દાદા આવીને કહે છે. જે દેખાય દાદા મસ્ત દાંત કાઢે છે. યુ નો દાદા ડિસ્કિયો. આ દાદા છે. કોણ છે આ દાદા? કોણ છે દાદા? આ દાદા મસ્ત દાંત કાઢે છે અને કહે છે, એ છોકરાઓ ધ્યાનથી સાંભળો. તમને ખબર છે કે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? હે છોકરાઓ, ખબર છે કે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? દાદા કહે છે, ભાઈ સાંભળ, એક જ વસ્તુ યાદ રાખ કે જૂના બંધનું તૂટવું, જૂના બંધનું તૂટવું અને નવા બંધનું નિર્માણ થવું, નવા બંધનું નિર્માણ થવું. બસ આને જ કહેવાય રાસાયણિક પ્રક્રિયા. શું કહેવાય? રાસાયણિક પ્રક્રિયા અથવા તો રસાયણ વિજ્ઞાન. આપણને કે રસાયણ વિજ્ઞાન કોને કહેવાય? ભાઈ પૂછાય ક્યાંય નહીં, બેઝિક નોલેજ છે કે રાખવું પડે. રસાયણ વિજ્ઞાન કોને કહેવાય? તો કે જૂના બંધનું તૂટવું, નવા બંધનું નિર્માણ થવું, આને કહેવાય રાસાયણિક પ્રક્રિયા. પણ સર, આ બધું કામનું છે નહીં. હવે શરૂઆત થાય, કારણ કે આપણે જવું છે બેઝિક થી એડવાન્સ સુધી. સૌથી પહેલા તો રાસાયણિક પ્રક્રિયાની અંદર 2 સવાલો તમને આપું છું કે જે 2 માર્ક્સમાં પૂછાઈ શકે. કેટલા માર્ક્સમાં? 2 માર્ક્સમાં. આ એવા સવાલ છે કે હમણાં યાદ રહી જાય, તમારે પછી વાંચવા બેસવું નહીં પડે. હમણાં લાઈક કરી દે ભાઈ એ વિષય ઉપર. જો તમને આ સવાલ અહીંયા યાદ રહી જાય તો લાઈક કરી દેજો મારા ભાઈ. એકદમ ઈઝી મેથડ યાદ રખાવું છું. સૌથી પહેલો જે સવાલ આવે છે ને, એ સવાલ છે કે રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણો લખો. 2 માર્ક્સમાં પૂછાય. કેટલા માર્ક્સમાં? 2 માર્ક્સમાં. કે રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણો લખો. અને બીજો પૂછાય કે રાસાયણિક પ્રક્રિયામાં થતા ફેરફારો લખો. શું લખો ભાઈ? થતા ફેરફારો લખો. તો 2 સવાલ આપણને પૂછાય. એક છે રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણો લખો અને બીજો સવાલ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કયા કયા ફેરફારો થાય, આ વસ્તુ. અને સર એમાંથી બીજો મોસ્ટ ટાઈમ આપતા હોય તો આ સવાલ એમથી બી મોસ્ટ ટાઈમ છે. હમણાં યાદ રાખ્યા મારા ભાઈ. ધોરણ 10 ના દરેક ભાઈઓ, મારા બહેનો, દરેક લોકો, એક મોટા ભાઈ તરીકે તમને આજે મસ્ત સલાહ આપું છું.
એવી આઈએમપી પૂછે ને મારે પૂછાશે. જો સૌથી પહેલા તો ઉદાહરણમાં કેવું છે ખબર? જો ખાલી 4 ઉદાહરણ યાદ રાખો. કેટલા? ખાલી 4 જ. સૌથી પહેલા આપણા ઘરે ખોરાક રંધાય, હા કે ના? તો ખોરાકનું રંધાવું, એ ખોરાક આપણે ખાઈએ, હા કે? ખોરાકનું પાચન થવું, હા કે ના? ખોરાક ખાતો હોય ત્યારે આપણે દૂધ બી પીવી, તો દૂધમાંથી દહીં બનવું, હા કે ના? અને સાહેબ ઘરની બાજુ જોયું તો લોખંડને કાટ લાગે. શું લાગે? લોખંડને કાટ લાગે. બસ બીજું કઈ યાદ નથી રાખવું મારા ભાઈ. ખાલી આટલી વસ્તુ યાદ રાખ કે રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણ કયા કયા છે? તો ખોરાકનું રંધાવું, ખોરાકનું પાચન થવું, દૂધમાંથી દહીં બનવું અને લોખંડને કાટ લાગવો. સર આ તો તમે કીધું, બટ આ લેસ આઈએમપી છે ભાઈ. આ પૂછાય તો પૂછાય એવું છે. બટ હવે જે હું તમને આપું છું ને, હવે એ સવાલ તો મારા ભાઈ કરી જ લેવાનો છે. કયો સવાલ? હવે જે સવાલ પૂછાય મને એક ખાલી માર્કરની વ્યવસ્થા કરી દેજો. હવે જે હું સવાલ આપું છું ને એ 100% પૂછાવાનો છે. કેટલા ટકા? 100%. રાસાયણિક પ્રક્રિયામાં થતા ફેરફારો. જો બોર્ડ વાળાને 2 માર્ક્સનો એક સવાલ કાઢવો પડે પ્રસ્તાવનામાંથી, કયામાંથી? પ્રસ્તાવનામાંથી, તો એક આ સવાલ નીકળી શકે. આની પછીનો હું 2 માર્ક્સના એવા સવાલ આપીશ, પૂછાશે. પણ પ્રસ્તાવનામાંથી જો કાઢવો હોય તો આ સવાલ એક પૂછાય એવો છે કે રાસાયણિક પ્રક્રિયામાં થતા ફેરફારો કયા કયા છે જણાવો. કેની અંદર? રાસાયણિક પ્રક્રિયામાં. એક ટ્રીક યાદ રાખો ખાલી. શું યાદ રાખો? એક ટ્રીક. ભરતભાઈએ, કયા ભાઈ? ભરતભાઈએ વાયુ મૂક્યો. ઓ બાપ રે, શું મૂક્યું ભાઈ? ભરતભાઈએ વાયુ મૂક્યો. તો આના ઉપરથી જો પેલું ભ ઉપરથી શું થાય? તો કે ભૌતિક અવસ્થામાં ફેરફાર. ભ ઉપરથી શું થાય ભાઈ? ભૌતિક અવસ્થામાં ફેરફાર. બીજું ર છે, ર ઉપરથી શું થાય? તો કે રંગમાં પરિવર્તન. રંગમાં પરિવર્તન. પછી છે ત ઉપરથી શું થાય મારા ભાઈ? તો કે તાપમાનમાં ફેરફાર. કેમાં ફેરફાર? તાપમાનમાં ફેરફાર. આ થયું ખાલી ભર અને ત. પછી છે અહીંયા લખ્યું છે વાયુ. તો અમુક વાયુ છૂટા પડવા, અમુક વાયુ ઉત્પન્ન થવા કે છૂટા પડવા. તો ખાલી 4 ફેરફાર આવે છે. નંબર 1 છે ભૌતિક અવસ્થામાં ફેરફાર, નંબર 2 છે રંગમાં પરિવર્તન, નંબર 3 છે તાપમાનમાં ફેરફાર અને નંબર 4 છે અમુક વાયુ ઉત્પન્ન થવા. તો આ એક ટ્રીક યાદ રાખવાની છે ખાલી કે ભરતભાઈએ વાયુ મૂક્યા. એટલે તમને 2 માર્ક્સનો સવાલ આવડી જશે. શું સવાલ પૂછાય? રાસાયણિક પ્રક્રિયામાં થતા ફેરફારો જણાવો. પણ સર આ તો થઈ ખાલી પ્રસ્તાવના. હવે એવા સવાલ આપો કે જે મને 2 માર્ક્સમાં અને 3 માર્ક્સમાં 100% કામ લાગે. એટલે મારે આ ચેપ્ટરમાંથી જે 5 સવાલ પૂછાય છે એ 5 માંથી મારે 5 લાવવા છે. ડોન્ટ વરી, HRS ઓલવેઝ વિથ યુ. બટ ખાલી લાઈક કરી દે મારા ભાઈ. ટ્રીક જો સારી લાગી હોય તો લાઈક કરી દો મારા ભાઈ, કારણ કે હવે આવીને આવી ટ્રીક જોરદાર મેથડ આવતી રહેશે. જો સર તમે કીધું કે આટલા માર્ક્સમાં પૂછાય છે, ઓકે, નો ડાઉટ આટલા માર્ક્સમાં પૂછાય છે. તો મારે 5 માર્ક્સ ગમે એમ કરીને લાવવા છે, તો મને એવા સવાલ આપી દો. માર્કર મારે એક મિસ થઈ ગઈ છે, ડોન્ટ વરી, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ધ્યાન રાખશું. તો 5 માર્ક્સ કે જે આપણે કવર કરવા છે, તો એના માટે આપણને બધાને ખબર છે કે આપણા ચેપ્ટરમાં આપી છે રાસાયણિક પ્રક્રિયાઓ. ખબર છે તમને બધાને? યસ, રાસાયણિક પ્રક્રિયાનું આખું ચેપ્ટર છે. મેન છે ને 4 પ્રક્રિયા આવે છે. અહીંયા હું લખી દઉં છું. પહેલી આવે છે એનું નામ છે સંયોગીકરણ. બીજી જે આવે છે એને કહેવાય છે વિઘટન. ત્રીજી જે આવે છે એને કહેવાય છે વિસ્થાપન. ચોથી જે આવે છે એને કહેવાય છે રેડોક્સ. ઓકે સર, તમે 4 પ્રક્રિયા લખી નાખી. મને ખાલી ટૂંકમાં કીધું કે 4 પ્રક્રિયા કહેવાય કોને. ધ્યાનથી સાંભળો. સૌથી પહેલા લખી છે સંયોગીકરણ. સંયોગીકરણ આપણે પહેલા ભણી ગયા કે પ્રક્રિયકો હોય, પ્રક્રિયકો એ પ્રક્રિયા કરે અને એમાંથી શું બનાવે? તો કે નિપજ બનાવે. પ્રક્રિયકો હોય એ શું કરે? પ્રક્રિયા, અને એમાંથી શું બનશે? નિપજ. પણ જો સાહેબ 2 પ્રક્રિયકો, કેટલા પ્રક્રિયકો? 2 પ્રક્રિયકો એક જ પ્રક્રિયામાં ભાગ લે અને એક જ નિપજ બનાવે. 2 પ્રક્રિયકો ભેગા મળીને ખાલી કેટલી નિપજ બનાવે? એક જ. આનો મતલબ કે A + B બનીને ખાલી C બનાવે. આને કહેવાય સંયોગીકરણ. સર વિઘટન કોને કહેવાય? તો વિઘટનમાં શું થાય? એક પ્રક્રિયકનું વિભાજન થઈ જાય અને એમાંથી 2 નિપજો બને. એટલે ધારો કે A હોય તો A માંથી B + C બની જાય. હા કે ના? નેક્સ્ટ આવે છે વિસ્થાપન. મારા ભાઈ હમણાં એવી આઈએમપી આપું છું, પરીક્ષામાં પૂછાશે. છેલ્લે સુધી રોકાજો ભાઈ, વિડિયો બહુ નાનો છે. વિસ્થાપન. આપણને ખબર છે કે આપણે 118 તત્વો છે, એની અંદર ઘણા બધા તત્વો છે. એમાંથી વધુ સક્રિય તત્વો હોય અને ઓછા સક્રિય હોય. તો વધુ સક્રિય ધાતુ, વધુ સક્રિય તત્વ એ ઓછા સક્રિય હોય એનું સ્થાન લઈ લે. વધુ સક્રિય છે એ કોનું સ્થાન લઈ લે? ઓછા સક્રિય હોય એવાનું સ્થાન લઈ લે. આને કહેવાય વિસ્થાપન. જો એક સ્થાન લઈ લે તો એક વિસ્થાપન, 2 કે કરતા વધારે સ્થાન લઈ લે તો એને કહેવાય દ્વિવિસ્થાપન. તો એક આ સવાલ હજી આગળ કહું છું, રેડોક્સ પ્રક્રિયા.
રેડોક્સ કોને કહેવાય? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને કાર્ય થાય. જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે થાય એને શું કહેવાય મારા ભાઈ? એને રેડોક્સ કહેવાય. આ 4 પ્રક્રિયા આપણા પાઠમાં આવે છે, મને ખબર છે. અને ઓક્સિડેશન ને લીધે પણ ઘણી બધી અસરો થાય અને એના લીધે આપણને ખબર છે કે કયું થાય છે? ક્ષારણ. અને બીજું આવે છે ખોરાપણું. આ તો તમે મને વાત કરી આખા ચેપ્ટરની કે ચેપ્ટરમાં આવું કહેવા માંગે છે કે મેં તમને ખાલી 10 થી 15 મિનિટમાં રિવિઝન કરાવ્યું છે કે આ ચેપ્ટર આવું કહેવા માંગે છે. બટ સર હું એના માટે નથી આવ્યો. મારે HRS ની આગાહી જોતી છે કે HRS ની આગાહી આપો. બોર્ડ 2026 માટે તમારી જે અંતિમ દહાડ છે એવા સવાલ આપો કે મારી પરીક્ષામાં કામ લાગે. ધ્યાનથી સાંભળજો. હવે એવા સવાલ લખું છું મારા ભાઈ, એવા સવાલ પરીક્ષામાં પૂછાશે. ટીક કરવા હોય તો ટીક કરી લેજે, લખતા હોય તો લખતા જજો, કારણ કે હવે આ વિડિયો તમારા માટે બહુ કામનો સાબિત થશે. અને આવા તો ગણિતના બધા જ ચેપ્ટર, વિજ્ઞાનના બધા જ ચેપ્ટર, અંગ્રેજીના બધા જ ચેપ્ટર વિથ ગ્રામર, જરીક પણ ટેન્શન નથી લેવાનું, કારણ કે HRS ઓલવેઝ વિથ યુ. જો આપણે સાહેબ કેટલા લાવવા છે? 5 છે ને, 5 માંથી 5 લાવવા છે. કેટલા લાવવા છે? 5 માંથી 5. સૌથી પહેલો સવાલ હું તમને કહી દઉં, જો આવડવા નંબર મારતા જજો ભાઈ. સૌથી પહેલો સવાલ એક આવડો કે રાસાયણિક પ્રક્રિયામાં કયા કયા ફેરફારો થાય. આ સવાલ લેવાનો છે. કઈ રીતના? ભરતભાઈએ વાયુ છોડ્યા ભાઈ. ભ ઉપરથી ભૌતિક અવસ્થામાં ફેરફાર, ર ઉપરથી રંગમાં પરિવર્તન, ત ઉપરથી તાપમાનમાં ફેરફાર અને અમુક વાયુ છૂટા પડવા. તો આ હતું રાસાયણિક પ્રક્રિયામાં થતા ફેરફારો. સર બીજો સવાલ આપો. જોઈ લે ભાઈ, બીજો સવાલ એક આવડો છે. કેટલા માર્ક્સમાં પૂછાય? સંયોગીકરણ પ્રક્રિયા 3 માર્ક્સમાં. પણ સર આપણે ટ્વિસ્ટ કરી શકે? હા, જો શાંતિથી 3 માર્ક્સનો એક સવાલ લખું છું. કેટલા માર્ક્સ માટે? 3 માર્ક્સ માટે. શું પૂછાય? કે સંયોગીકરણ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા ભાઈ? સંયોગીકરણ પ્રક્રિયા. ઉદાહરણ આપી સમજાવો. તો જો આ પણ આવી રીતના પૂછે તો આપણે સમજાવી દઈશું ઉદાહરણ હારે. પરંતુ ખાસ સાંભળજે, આ પ્રક્રિયાની અંદર છે ને ઉદાહરણ આવે છે કે કેલ્શિયમ ઓક્સાઇડ હોય એની તમે કોની હારે પ્રક્રિયા કરો? તો કે પાણી હારે. તો એમાંથી શું બનશે? તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આપણને બધાને ખબર છે કે આ છે કેલ્શિયમ ઓક્સાઇડ મીન્સ કડી ચૂનો. એની પાણી હારે પ્રક્રિયા કરો તો શું બની જાય છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે, કે જેને આપણે કહીએ છીએ ફોડેલો ચૂનો. શું કહીએ છીએ? ફોડેલો ચૂનો. પરીક્ષામાં શું પૂછાય? દિવાલને ધોળવા માટે શું વપરાય છે? દિવાલને ધોળવા માટે શું વપરાય છે? તો X નું નામ આપો. ધારો કે દિવાલને ધોળવા માટે X વપરાય છે તો X નું નામ આપો. તો એનું નામ શું છે મારા ભાઈ? તો એનું નામ છે કડી ચૂનો. આ X ની પાણી હારે પ્રક્રિયા કરો તો શું થાય? તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને. એનું નામ લખો તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બસ આવી વસ્તુ તમારી પરીક્ષામાં 3 માર્ક્સ માટે અને એઝ વેલ એઝ 2 માર્ક્સ માટે બી પૂછી શકે. તો સંયોગીકરણ પ્રક્રિયા આવી રીતના પૂછાતી હોય છે, કરી નાખવાની છે. એ હતો પહેલો સવાલ. આ હતો બીજો સવાલ આજનો. ત્રીજો સવાલ વિસ્થાપન પ્રક્રિયા. ભાઈ HRS ની આગાહી છે કે આ સવાલ તમારી પરીક્ષામાં 100% દેખાય. સંયોગીકરણ પ્રક્રિયા કે વિસ્થાપન પ્રક્રિયા દેખાય જ. અને વિસ્થાપન પ્રક્રિયામાં બી શું કરવાનું છે મારા ભાઈ? દ્વિવિસ્થાપન. કયું વિસ્થાપન? દ્વિવિસ્થાપન. આ સવાલ તમારી પરીક્ષામાં કામનો છે, કરી લેવાનો છે. સાંભળો. હવે રેડોક્સ પ્રક્રિયા આવે છે કે જેમાં ઓક્સિડેશન રિડક્શન આવે છે. તો 2 માર્ક્સ માટે. કેટલા માર્ક્સ માટે? 2 માર્ક્સ માટે. જો એક અહીંયા સવાલ લખી દઉં છું. 2 માર્ક્સ માટે એક એવો સવાલ પૂછે કે ઓક્સિડેશન અને રિડક્શન ઉદાહરણ આપીને સમજાવો. ઓક્સિડેશન અને રિડક્શન ઉદાહરણ આપીને સમજાવો. તો એ આજનો સવાલ નંબર કયો છે ભાઈ? ચોથો સવાલ થયો. અને આજનો છેલ્લો સવાલ ધેટ ઇઝ ક્ષારણ. કેટલા માર્ક્સમાં પૂછાય ભાઈ? 3 માર્ક્સમાં પૂછાય છે કે ક્ષારણ વિશે ટૂંકનો લખો, ક્ષારણને અટકાવવાના ઉપાયો લખો. ઈ બી મોસ્ટ એમપી છે. તો ક્ષારણ કરી લેવાનો છે. એક વાત, આપણે બધા લોકો પડીકા ખાવી. યસ, મારી પાસે જો કદાચ એક પડીકું પડ્યું છે હોય તો હું તમને બતાવું. પડીકું નથી, સોરી નથી આપણી પાસે પડીકું. બાકી તમે વેફર ખાતા હોય તો તમારી પાસે પડીકું હોય. સાહેબ છે પડીકું? તો મને પડીકું કાપી દો એટલે મસ્ત હું તમને જો વાત કરું. એક જોરદાર લાઈવ વસ્તુ કરું. 2 માર્ક્સ રોકડાનો સવાલ છે, હમણાં થઈ જશે. બટ એની પહેલા જો ક્વિક રિવિઝન કરી લઉં તો એક આ સવાલ પૂછાય છે. બીજો સવાલ કયો પૂછાય છે? તો કે સંયોગીકરણ પ્રક્રિયા મેં તમને કીધું X સ્વરૂપે પૂછાઈ શકે. ત્રીજો સવાલ વિસ્થાપનમાં દ્વિવિસ્થાપન પૂછાય છે. ચોથો સવાલ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવો. અને એક આ કીધું મેં ક્ષારણ. આ ક્ષારણ સવાલ કરી લેવાનો છે. હવે ભાઈ કોઈ એડવર્ટાઇઝ નથી, ફક્ત એક પડીકું છે. સર પડીકું આવડું મોટું, બહુ પૈસા વાળા લાગો. ના ભાઈ 10 વાળું જ છે આવડું. આ 10 વાળું પડીકું આવડું મોટું છે મારા ભાઈ. આવડું મોટું પડીકું છે સાહેબ, આવડું મોટું પડીકું છે. દેખાય તમને?
આ પડીકામાં હું જ્યારે તોડીશ ને એટલે આ પડીકાની સાઈઝ મારા ભાઈ ઘટી ગઈ. એટલે ભાઈ પોપટ થઈ ગયો. સાઈઝ મારી ઘટી ગઈ. કારણ કે કંપની વાળાએ આની અંદર નાઇટ્રોજન વાયુ ભર્યો છે મારા ભાઈ. કંપની વાળાએ આની અંદર કયો વાયુ ભર્યો છે? નાઇટ્રોજન વાયુ ભર્યો છે. બસ શા માટે ભર્યો છે? તો આ ખોરાક છે ને તૈલી કે ચરબીયુક્ત છે. તૈલી કે ચરબીયુક્ત ખોરાકને હવામાં લાંબો સમય સુધી રાખવામાં આવે તો એ ભાઈ બગડી જાય. એટલા માટે એની અંદર નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે. આ સારણ છે, સોરી સારણ નહીં, ખોરાપણું છે. ખોરાપણુંને જો અટકાવવું હોય તો એના માટે નાઇટ્રોજન વાયુ ભરવો પડે. 2 માર્ક્સનો સવાલ છે ભાઈ. કયો વાયુ ભરવાનો હોય છે? નાઇટ્રોજન. ક્યારેક તમને વિકલ્પમાં બી પૂછી શકે. કેમાં પૂછી શકે? વિકલ્પમાં. શા માટે ભરવામાં આવે છે? કારણ કે તૈલી કે ચરબીયુક્ત ખોરાકને લાંબા સમય સુધી આપણે સાચવવો છે. કારણ કે આ પડીકું હજી હમણાં હું લેવા ગયો તો કે હમણાં તો નથી બનાવ્યું એને, 1 મહિના જેવું થઈ ગયું હશે, તો નાઇટ્રોજન વાયુ ભર્યો છે એટલા માટે એ ખોરાક સારો રહેશે. તો આ છે ખોરાપણનો સિદ્ધાંત. આ તો આજનો છેલ્લો સવાલ. આટલી વસ્તુ તમારે કરી લેવાની છે. પણ સર તમે HRS ની આગાહી જો એટલી બધી આપતા હોય, પરીક્ષામાં પૂછાતી હોય, તો મને છેલ્લો ખાલી ક્વિક રિવિઝન કરી દો કે તમારી HRS ની આગાહી કેવા શું માંગે છે. આખા વિડિયોનું કન્ક્લુઝન આપી દો કે કયા સવાલ પૂછાશે. ધ્યાનથી સાંભળજો. હવે લખતો નથી બોર્ડ ઉપર, નોટ અને પેન લઈને બેસવું પડશે. ધ્યાનથી સાંભળો. પહેલો સવાલ હર્ષલ સર અમને એવો કહે છે કે સંયોગીકરણ પ્રક્રિયા ઉદાહરણ સમજાવો. ભાઈ હવે પાણી પીવાની જરૂર પડી ગઈ છે. આ પાણી જો ભાઈ, આ પાણી છે કોના માટે? બોર્ડ સાફ કરવા માટે. પણ આ પાણી રિઝલ્ટ આપણું બદલી નાખે. રિઝલ્ટ આખું પાણીમાં વયું જાય જો મહેનત નહીં કરો તો. અત્યારે તો આખા બોર્ડ સાફ કરશે હમણાં, પણ અત્યારે જો ગફલાઈમાં રહેશું, યુટ્યુબમાં વિડીયો જોવાને બદલે મમ્મીને કંઈક બીજું જોતા હશો, ટાઈમ ખોટો બગાડતા હશો, તો આ પાણી તમારું પેપર સાફ કરી નાખશે. આપણે એવું બધું નથી થવા દેવું. આપણે ટાર્ગેટ છે 2024 નો, અને 2024 માં A1 સુધી પહોંચવું છે. તો HRS રમેશ તમારા માટે સાથે છે જ. સર તમે ખાલી સવાલ લખાવો. સૌથી પહેલો સવાલ મેં તમને કીધો સંયોગીકરણ પ્રક્રિયા. સંયોગીકરણ પ્રક્રિયા ઉદાહરણ સમજાવો કે જેમાં તમને આવી રીતના પૂછાઈ શકે. કળી ચૂના વાળું, ફોડેલા ચૂના વાળું યાદ રાખી લેવાનું છે. બીજો સવાલ આજનો, વિસ્થાપન પ્રક્રિયા એટલે શું અને દ્વિવિસ્થાપન વિશે માહિતી આપો. HRS ની આગાહી નંબર 2 છે આવડિયા કે વિસ્થાપન અને દ્વિવિસ્થાપન સમજાવવાનું છે. HRS ની આગાહી નંબર 3 છે ટૂંક નોંધ આપો સારણ. શું આપવાની છે ભાઈ? ટૂંક નોંધ આપો સારણ. HRS ની આગાહી નંબર 4 કે જે 2 માર્ક્સમાં પૂછાઈ શકે બોર્ડ 2024 માં, એન્ડ ધેટ ઇઝ તમને છે ને સાહેબ, તમને જો અહીંયા હું લખું છું કે કોઈ એક સમીકરણ આપ્યું છે. શું આપ્યું છે? સમીકરણ. સર સમીકરણ મારે કયા કરવાના? ખાલી સ્વાધ્યાયના કરી નાખો. ખાલી સ્વાધ્યાયના સમીકરણો કરી નાખો અને એને સંતુલિત કરવાના છે. શું કરવાના છે? સંતુલિત કરવા. તો સમીકરણને સંતુલિત કરવા 2 માર્ક્સ માટેનો સવાલ છે. આજનો ચોથો સવાલ HRS ની આગાહી વાળો છે. પાંચમો સવાલ સર પાંચમો સવાલ તમે જો આપતા હોય, અને હું એમ કહી દઉં છું કે જે આપણે રેડોક્સ ભણીએ ને, રેડોક્સ એની અંદર ઓક્સિડેશન અને રિડક્શન ઉદાહરણ આરે સમજાવો. ઓક્સિડેશન અને રિડક્શન ઉદાહરણ આરે સમજાવો. અને આજનો છેલ્લો સવાલ કે જે હું આપીને અહીંયાથી વિદાય લઉં છું, એન્ડ ધેટ ઇઝ વિઘટન પ્રક્રિયા એટલે શું? 2 માર્ક્સમાં પૂછે કે વિઘટન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આરે સમજાવો. તો આ બધા આજના IMP મારા HRS ની આગાહી વાળા અંતિમ દહાડના સવાલો છે. એ તમારી પરીક્ષા માટે મોસ્ટ IMP છે. અને છેલ્લે હું દરેક વિડિયોના અંતમાં એક એવી વસ્તુ આપીશ કે જે આપણે ખબર ને કે PYQ હોય કે જે પ્રીવિયસ યરમાં પૂછાય, પણ સર આગળના વર્ષમાં પૂછે એવું આપો ને FYQ, ફ્યુચર યર ક્વેશ્ચન. તો HRS FYQ પણ આપે છે. અને આ FYQ આ તો એવો આપું છું કે તમારે ચોપડીના પ્રવૃત્તિ વાળા કરી નાખવાના છે. ચોપડીની પ્રવૃત્તિ કરી નાખવાની છે. જે આકૃતિ વાળા જે બધા આવે છે ને, બીકર વાળું આવે છે, કસનળી વાળો હોય છે, પ્રવૃત્તિ કરી નાખજો. એ તમારો FYQ હશે. એટલે કે ગામ આખું PYQ કરાવે અને HRS તમને FYQ કરાવશે કે જે ફ્યુચરમાં પૂછાશે. તો આવા FYQ તમને મળતા જ રહેશે, પણ HRS ને તમારે જોડાયેલું રહેવું પડશે. મળીએ છીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.